છોટાઉદેપુર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને દારૂબંધીના કડક અમલ માટે પોલીસ એક્શન મોડમાં આવી છે। બોડેલી પોલીસે બાતમીના આધારે કુંડી ગામની સીમમાં દરોડો પાડીને લાખોની કિંમતનો વિદેશી દારૂ અને લક્ઝરી કાર ઝડપી પાડ્યા છે। જય હિન્દ, હું છું સંજય સિંહ રાણા, ટીમ જાગૃત સાથે। વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ અને છોટાઉદેપુર પોલીસ અધિક્ષક શ્રી આઈજી શેખની સૂચના હેઠળ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવા માટે ખાસ પ્રકારની એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। આ કવાયતના ભાગરૂપે બોડેલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પીએસ બરંડાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। પેટ્રોલિંગ દરમિયાન પોલીસને સચોટ બાતમી મળી હતી કે કુંડી ગામની સીમમાંથી એક શંકાસ્પદ ગાડી પસાર થઈ રહી છે। બાતમીના આધારે પોલીસે કુંડી ગામના કાચા રસ્તા પર વોચ ગોઠવી હતી। તપાસ દરમિયાન ત્યાંથી પસાર થતી એક ગ્રે કલરની મારુતિ સુઝુકી બલેનો કારને આંતરવામાં આવી હતી। પોલીસ તપાસમાં ગાડીમાંથી મોટી રકમનો દારૂ સહિત લક્ઝરી કુલ મુદ્દામાલ 7.27 લાખનો ઝડપાયો હતો। પોલીસે કાર્યવાહી દરમિયાન ગાડીનો ચાલક પોલીસને જોઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો। હાલમાં અજાણ્યા ચાલક વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો। આ સફળ કામગીરીમાં પીઆઈ પીએસ બરંડા, પીએસઆઈ કે એમ રાઠોડ, જેવી પગી અને તેમની ટીમના એએસઆઈ દિનેશભાઈ, રમણભાઈ તથા હેડ કોન્સ્ટેબલ હરેન્દ્રસિંહ અને વિજયભાઈનો મહત્વનો ફાળો રહ્યો। ચૂંટણી પહેલા આ દારૂના મોટા જથ્થાને ઝડપી પાડીને બોડેલી પોલીસે બુટલેગરોમાં ફળફળાટ ફેલાવી દીધો છે। નમસ્કાર।